નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હળવદનું માર્કેટિંગ યાર્ડ એટલે કે સૌરાષ્ટ્રનું પ્રથમ હળવદનું જે માર્કેટિંગ ગણવામાં આવે છે, જેની આજે ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની ચૂંટણી યોજાઈ હતી। જોકે અઢી વર્ષની આમાં ટર્મ હોય છે અને અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે એમાં ચૂંટણી યોજાઈ હતી। પહેલાં રજનીભાઈ સંઘાણી જેઓ માર્કેટિંગ યાર્ડના ચેરમેન હતા અને આજે સર્વાનુમતિએ ચેરમેન બદલાયા છે। જયેશભાઈ પટેલ જે છે તે ચેરમેન પદે આવ્યા છે। ત્યારબાદ જે રમેશભાઈ છે, રમેશ ભગત, રમેશભાઈ કણજરિયા, તે વાઇસ ચેરમેન તરીકે આજે બંનેની નિમણૂક કરવામાં આવી છે। આવો સાંભળી બંને પ્રતિક્રિયા આપી હતી, શું કહી રહ્યા છે। આજરોજ હળવદ માર્કેટિંગ યાર્ડની ચેરમેનની બિનહરીફ જે વરણી થઈ છે એની બદલ હું પહેલાં તો ડાયરેક્ટર ટીમ આખીને હું અભિનંદન માનું છું, એનો આભાર માનું છું। તેમજ પાર્ટીના જે નેતા આપણા MP સાહેબ ચંદુભાઈ સિહોરા સાહેબ, તેમજ ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ, તેમજ માજી મંત્રી કવાડિયા સાહેબ, તેમજ જિલ્લાની ટીમ પ્રમુખ સાહેબ, મહામંત્રીઓ, તેમજ ટોટલ હળવદના જે અમારા સિનિયર નેતાઓ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું। આગામી દિવસોમાં યાર્ડના વિકાસ માટે તો અત્યારે વિકાસ ઓલરેડી છે જ, પણ આનાથી વિશેષ કંઈ સારું થાય એવા અમે પ્રયાસો કરશું। નમસ્કાર। આજ રોજ હળવદ ખેતીવાડી બજાર સમિતિની સામાન્ય સભામાં મારી જે હળવદ APMCના વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે, તેમાં મારા સૌપ્રથમ હું મારા સાથીદારો જે અમારી 16 જણાની ટીમ છે, 16 ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે અત્યારે જે ચાલુ ચેરમેન અને વાઇસ ચેરમેન હતા તેઓ અમે બધા આખી ટીમ સાથે રહીને કામ કરતા હતા અને ભવિષ્યમાં પણ અમે બધા સાથે રહી અને કામ કરશું અને ખેડૂતો માટે સારું જ કામ કરતા હતા, પણ હવે બધા ભેગા મળીને વધુ સારું શું થઈ શકે બધાના સાથ સહકારથી, એવું અમે આગામી આયોજન કરશી। આ તકે અમે અમારા MP સાહેબ શ્રી ચંદુભાઈ સિહોરા સાહેબ, લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ, પૂર્વ માજી મંત્રી શ્રી કવાડિયા સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સાહેબ, અમારા પ્રભારી ચતુરભાઈ મકવાણા, અમારા મહામંત્રી તપનભાઈ અને અરવિંદભાઈ, અને હળવદ શહેર સંગઠન અને હળવદ ગ્રામ્ય સંગઠન એની આખી ટીમ જે અમને સાથ સહકાર આપ્યો છે। અમે ફક્ત નામ પૂરતા જ છીએ, બધા સાથે મળીને કોઈ ચેરમેન વાઇસ 16 સભ્ય ચેરમેન અને વાઇસ ચેરમેન છે, એવી રીતે અમે બધા સાથે મળીને કામ કરશું અને આપનો પણ સાથ સહકાર અમને મળતો રહે એવી આશા।